बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। शाबाश भगवान। જોત જોતામાં દિવસો વહી ગયા, ખબર ન પડી. હમણાં જાણે એક દિવસ સાંજે ભેગા થઈએ છીએ, નામ પૂછીએ છીએ, પરિચય આપીએ છીએ, થોડી ઠઠ્ઠામસરી કરતાં કરતાં હવે પછીના દિવસોમાં શું કરવું એના પર્યાણ કરીએ છીએ. ટાઈમ ટેબલ બને છે, પાછા સુધારા વધારા થાય છે. એ પડ્યું એમને એમ એક સ્વપ્ન બની ગયા. 4 દિવસ यादों रही गई, यादों रही गई। पागल होने में अभी आधी यात्रा बाकी है। अगर पूरी करनी हो तो भगवान मेरे मेहरबान, मेरे प्रिय, फिर से आ जाइए। ये आधा किसने सुझाया? જ્યારે વક્તાની વાણી બંધ થાય ત્યારે ખરી વાણી બોલે છે, અને એ બોલનાર કોક બીજો હોય છે. એનો પાવર, એની ફ્રીક્વન્સી બદલાઈ જાય છે. ઘણા એવા અનુભવ થયા અમને પોતાને કે આજે આ સત્સંગમાં આ કોણ બોલી ગયું, હું એ સાંભળતો હતો. એ બોલનાર કોક બીજો. આપણે જરા અહંકારમાં ભૂલાઈએ. ભગવાન બતાવો આપણું છે શું. અમે એક ઉદાહરણ આપતા, બધા ભગવાન હોય ને કોઈ વાર લહેર આવી જાય. મનુષ્યનો દેહ છૂટે ત્યારે અંદરથી જે ચૈતન્ય છે, એ પરમાત્માનો અંશ છે, એને પરમાત્મા કાઢીને લઈ જાય છે. પછી જે માળખું વધ્યું એના 5 માલિક છે. ભગવાને એની પાસેથી આ મટીરિયલ માગ્યું હતું. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, બધાની પાસેથી માગીને બનાવ્યું. અને એ પણ એ શરતે કે ભગવાન તમે છોડી જાઓ ત્યારે પાછો માલ દેજો. તો લોકો ટોળાબંધ હાલી ચાલીને શમશાનમાં દેવા જાય છે. પાછું કંઈ લાવો છો? કોઈ લાવ્યું? એ ત્યાં રહી ગયું. ભગવાન એનો અંશ હતો, માલ હતો, ખેંચી ગયા. તો આપણે ક્યાં છીએ? આ હું કરે છે કોણ છે? જરા શોધો તો ખરા. ભગવાન પત્તો નથી. જેને આપણે હું મેં આ કર્યું, હું આમ, હું તેમ, ફલાણું ઢીકણું, મારું અપમાન ને મારું સન્માન ને મારું આ ને મારું તે, આ શરીરમાં આ 2 સિવાય ત્રીજી વસ્તુ હું છે જ નહીં. તો હું છે શું? જરા ચિંતનનો વિષય છે, એ શોધવાનું છે. એક લાંબી યાત્રા દરેક માણસને એના કિસ્મતમાં લખાઈને આવે છે. જે કોઈ જન મનુષ્યનું શરીર પ્રાપ્ત થયા પછી આ સંદેશને સાંભળી લે, વાંચી લે છે કે આપણું કાંઈ નથી. બસ એ એના આ માળખાનો ઉપયોગ કરે છે. સાચે સાચું કોણ છે એને પામી જવા. અને આપણે એક પુરુષાર્થ છે. ધીરે ધીરે ભલે અહંકાર હશે, પણ આસ્તે આસ્તે અહંકારની સામે કશુંક ઊભું થાય છે, જાગે છે, ધીરે ધીરે જાગે છે. જાગતે જાગતે અહંકાર મટી જશે. ત્યાર પછી એકદમ મુક્તિ. એ પણ બધાના જીવનમાં આવે. પોતે પોતાને ઓળખે. ક્યાં ગયા પેલા દીકરી હતા એ? આજ માથાકૂટ હતી ને. પ્રશ્નો જ્યારે ઓલવાઈ જાય બેટા, ત્યારે ખરો હું પ્રગટ થાય. પ્રશ્નો દિવાલ છે, પ્રશ્નો પડદો છે, પ્રશ્નો ભ્રમણા ઊભી કરે છે. સાધના ચાલતી હોય એ વખતે કોઈ વાર વાંચનથી, કોઈ વાર કોઈ સત્સંગ સાંભળ્યા તેથી,
આપણે જે કરીએ છીએ એની સામે કંઈ પ્રશ્ન ઊભા થાય. હું કરું છું એ બરાબર છે, મને આ થયું તે થયું, ફલાણું ઢીકણું, મને હજી કેમ આ વાતો કરે છે, સંતો કહે છે દેખાતું નથી, આજે દેખાતું નથી, મને શું ફલાણું, એવા જે પ્રશ્નો થાય છે. ભગવાન આપ મારી વાત માનજો, મારે કાંઈ લેવું નથી. પ્રભુ પ્રશ્નો છોડી દો, કોઈને પૂછવા ન જશો, કોઈને પૂછવા ન જતા એની મેળે સમાધાન થતાં આવશે, એની મેળે. આ મારો આટલી જિંદગીનો અનુભવ છે. મેં તો પ્રભુ મારા ગુરુદેવને કદી કોઈ પ્રશ્ન નહીં પૂછેલો, કદી જ નહીં. મને યાદે નથી આવતું કે હું મારા ગુરુજીની સન્મુખ બેસી રહેતો, મુખ બાપુ બોલતા હોય ને અમે સાંભળીએ, બીજા લટકા કરતા હોય, બીજું કોઈ, પણ આપણે મૌન. કોઈ પ્રશ્ન હતા જ નહીં, આજ દિવસ સુધી પ્રશ્ન નથી થયા. એટલે આડું કાંઈ ના આવ્યું. સાધકને માટે જ્યારે પ્રશ્ન મનમાં ઊભો થાય ત્યારે જાગી જજો. એ પ્રશ્ન નકામો છે. મન અને બુદ્ધિ બે ભેગા થઈને આ અડચણો ઊભી કરે છે સાધનાના માર્ગમાં. તમને અનુભવ થશે, તમને થશે અનુભવ. મન અને બુદ્ધિ બે ભેગા થઈ, બુદ્ધિને જરા રાગદ્વેષને અહંકાર હોય છે, મનની તો ટેવ છે અળવિતરા ઊભા કર્યા કરવા, એટલે યાત્રા ખોરંભે પડે, અંદરની પ્રગતિ થાય જ નહીં. આ બેને દૂર હટાવીએ એટલે પ્રશ્નો મટી જશે. કોઈ ભ્રમણા હશે અને ભ્રમણા હોય તો ભલે ને રહી, મારે શું, તું તારે બેઠી રહે. જરા એક પ્રકારનો ઇનકાર મનમાં આવડી જશે, મારે કાંઈ પૂછવું નથી. જે પુરુષાર્થ શીખ્યા ધ્યાન કરવાનો, બસ એને છોડશો નહીં. જેવું આવડે તેવું આ પાઠ શીખી જાઓ બેટા અહીંયાથી. જેવું આવડે તેવું હું ધ્યાન કરીશ, તો એક દિવસ આ ખંતથી અંદરની નિષ્ઠા ઉગી નીકળશે અને અંદરથી કોક તમને શીખવવા માટે અંદરથી પ્રેરણા આપશે. આમ ધ્યાન કર, તેમ કર, કદી ભૂલ નહીં પડે. આપ સાચું માનજો, સાચું માનજો. કળિયુગ છે, અનેક પ્રકારનું વાતાવરણ આપણી આસપાસ ફર્યા કરે છે, જાતની વાતો સાંભળીએ છીએ, ક્યાંકથી કશું વાંચવામાં આવી જાય અને એમાંથી આપણા મનમાં પાછા પ્રશ્નો ઊભા થાય એટલે પરેશાની વધારી દેશે. એકવાર આ યાત્રા કરી લો, બિલકુલ મૌન બનીને આ યાત્રા કરી લો, મજા આવી જશે. કોઈને પૂછવા ન જતા. ઘઉંનો કોથળો પડ્યો હોય ખૂણામાં, એને જેવી ધીરજ હોય છે, આવા ઘઉંના કોથળા જેવા બની જવું. તનને મનને જે કરવું એ કરે, હું અહીંયા બેસું છું. તો એ બંને તમારા સહકારમાં આવશે. તન અને મન, એમાં મન જરા મોડું આવે પણ એ આવશે. અને જ્યારે આવીને શાંત થશે. અમારા ગામમાં સંત હતા, એના બે શિષ્ય હતા, બંને એને સરખા વાલા. એક હતા જયસિંહ બાપજી, હા એને તમે નામે સાંભળ્યું હશે. બીજા હતા એ ગામના જીતો બાપજી. આ બે સરખી ઉંમરના. જયસિંહ બાપજી જરા ઠરેલા અને અહંકાર સહેજ પણ નહીં. તો એના ગુરુની પાસેથી માગે, બાપજી, એ એની ભાષા, બાપજી હું ઠરું, બાપજી હું મોય ઠરું, બાપજી મને આશીર્વાદ આલો, હું ઠરું, બાપજી હું મોય ઠરું, મારું મન ઠરે, વિચારો ઠરે, મારો અહંકાર હું મોય ઠરું, ઠરી જાઉં મોય. તો સાચે સાચ જયસિંહ ઠર્યા અને ઠર્યા હાથે પ્રચંડ જ્ઞાન. એના ગુરુના જેવું નામ સાંભળેલું તમે જયસિંહ બાપજીનું? ગોધમજી, કોઈ સાંભળ્યું હશે. પ્રચંડ જ્ઞાની પુરુષ, આજે હયાત નથી. એના બીજા જોડીદાર જીતો બાપજી, એને જરા અહંકાર, એટલે ગુરુજી પાસેથી માગે કે હું કાંક કરું, હું કાંક કરું, હું કાંક કરું. એ કરતા રહ્યા. અહંકાર મટાડી ન શક્યા અને જયસિંહ બાપજી જેવું પામી ન શક્યા, એવા ને એવા રહ્યા. એ કરું કોણ કરે છે બેટા? જે અંદર ઊંચી ઊંચું થાય છે ને, બુદ્ધિને મન, આ બે હું કરું સુજાડ્યા કરે. એટલે ઠરવું એ વળી ત્રીજી ઠેકાણેની પ્રેરણા છે. હું ઠરું. મનમાં એક લાગણી જન્મી જાય કે ભગવાનને પામવાની સૌથી શ્રેષ્ઠ રીત છે અંદર ઠરી જવું. તે તન તો ઠરશે જ, પણ મન ઠરતા નથી, વિચારો બંધ થતા નથી, જાતના સંકલ્પ વિકલ્પ છોડતા નથી, વાસનાઓ કૂદાકૂદ કર્યા કરે. આ બધું મનને, એ મન પોતે જ એવું છે એટલે ઠરાય નહીં, આપણે ઠરતા નથી.
આ બધું બાદ થાય તો આ ગુરુની કૃપા મળે ને આપણો પુરુષાર્થ મળે તો મારે ઠરવું છે, મારે ઠરવું છે, મારે ઠરવું છે. તો એનો એકમાત્ર માર્ગ જેવું આવડે તેવું ધ્યાન કરો, ઠરી જવાશે. જેવું આવડે તેવું ધ્યાન કરો. બીજો કોઈ માર્ગ શોધવા જતા નહીં, કોઈને પૂછવાય ન જતા. પાછા વિમાસણમાં પડશો. આપણે કોઈનો દોષ નથી કાઢતા પ્રભુ. માણસો જ્ઞાનની શોધમાં આટલા બધા ભટકે છે, શું કામ? શું કારણ હશે? અહંકાર. અહંકાર એટલે જ્યાં ને ત્યાં ખેંચી જાય છે. કોઈ ભાવનગર ખેંચી જાય, કોઈ ત્રીજે ચોથે કઈ ઠેકાણે જાય. એના કરતાં ઘરે બેસો, જેવું આવડે એવું ધ્યાન કરો. જેવું આવડે તેવું એ ધ્યાન તમને જ્યાં જોઈશે ત્યાં લઈ જશે. વાર લાગે એટલું જ. ગમે એવો પ્રશિક્ષક, ગમે એવો આચાર્ય, ગમે એવો ટ્રેન આપનાર આપણો અંતરાત્મા ઠેકાણે ન હોય તો નહીં શીખવી શકે. અને અંતરાત્મા ઠેકાણે જાતે શીખી જશો, જાતે. કોઈ ગુરુ નહીં જોઈ. આ તમને ફિલ્મ બતાવી, એમાં એક વાક્ય આવે છે ને, તમે સાંભળ્યું હોય તો, ધ્યાન કરવામાં ગુરુની જરૂર નથી. જો કે વધારે પડતું વાક્ય છે. કોઈ એમાં તો ઘણી એવી ભૂલો છે. અમુક વાક્ય અર્થઘટન ખોટા છે, પણ છતાં છે આમ એકંદરે સારું છે. વિશ્વમાં અનંત સમયથી ઘણા બધા જ્ઞાની મહાપુરુષો થયા, ભક્તો થયા. એ બધાએ જગતને ક્યાંક ને ક્યાંક માર્ગ બતાવ્યા. પણ એમાંથી કેટલાક પુરુષો સીમાચિહ્ન રૂપ એના નામ લેવાય, બીજા લોકો એના ગીત ગાય. આપણા સદગુરુએ એનું ગીત ગાયું છે. એવા સીમાચિહ્ન રૂપ મહાપુરુષો થયા, ધર્મની ધજા ધારણ કરીને જીવ્યા અને એને માટે હોમાઈ ગયા. એવા પુરુષો તમે ગીત સાંભળ્યું હશે. મને આવડે એવું હું ગાઉં છું. તમને આવડતું હોય ને મારો રાગ પસંદ પડે તો હાથ પુરાવજો. જાગો જાગો મારા મુનિવર બાઈ, ગાફલ થઈને કારે સુતાજી. જે નર સૂતા છે આઠે રે પોર, તે નારે શિરે દો જખલ ક્યાંજી. આ જરા કડક વેણ છે. પેલું જાગવાનું કહ્યું, પછી દુનિયાની રીતભાત જોઈ અને સહેજ આક્રોશમાં આવેલા સદગુરુ કડક વેણ ઉચ્ચારે છે. જે નર સૂતા આઠે રે પોર. 8 પોર એટલે 24 કલાક. એવા એક 24 કલાક, એવા બીજા 24 કલાક, ત્રીજા એમ કરતે મહિનો, એમ કરતે વર્ષ, એમ કરતે જિંદગી. એનું પ્રતીક છે 8 પોર. કહેવાનું એ છે આખી જિંદગી. જે સૂતા પડ્યા એના કિસ્મતમાં દોજખ એટલે એ નરકમાં જશે. આવું જરા કડક વિધાન કહેવાય. એવું લખ્યું એટલે દોજાંગળે પડે, એની સદગતિ ન થાય. તો સદગતિ કહેવાની થાય અને કોણ કરી શકે એના પાછળ દ્રષ્ટાંત આપે છે સદગુરુ. પહેલા પોર નીચે રેશમી સાંજ, અહીંયા તે કોણ નર જાગી રહ્યાજી. જાગ્યા જાગ્યા છે રાજા પ્રહલાદ, જેણે જાગંતા આપ રાખ્યાજી. ગુરુને વચને છોડ્યા રાજને પાટ, હોળીમાં દેહ સિંચાયા. કરોડી 5 મારા સાધુ ભાઈનો સંગ, સરગારે પરમાં સોઈ રે રહ્યાજી. કોઈ અમર નામના કમાઈ ગયેલા
ખૂબ દૂરના ભૂતકાળમાં થઈ ગયેલા મહાપુરુષોમાંના સર્વોચ્ચ એવા રાજા પ્રહલાદ. એક અજબ પ્રકારનું એ રાજકુમારનું જીવન છે. એની માતાના કુખે એનો ગર્ભ રહ્યો. પિતાનું નામ હરણાકંસ, માતાનું નામ કયાધુરાણી. નારદ મુનિને ખબર પડી કે રાજા હરણાકંસના પટરાણીને સારા દિવસ છે, તો પ્રેમથી જઈને દોડીને રાજાને કહે છે કે મહારાજ, તમે તો રાજકાજના ધણી, સમય હોય નહીં, તમે ધ્યાન રાખી ન શકો, તમે રજા આપો તો મહારાણીને મારા આશ્રમમાં લઈ જાઉં, ત્યાં એનું લાલન પાલન થશે, ભજન ધ્યાન થશે, સત્સંગ થશે, ભગવાનની પૂજા થશે, સારું વાતાવરણ હશે, એને બધી રીતે સુખ થશે. અરે ભલે 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 મુનિરાજ, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. આશ્રમમાં મૂકી આવ્યા. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના ખૂબ લાલન પાલન, દાસ દાસીઓ હાજર છે, કોઈ દુઃખ નથી. મન હંમેશા પ્રસન્નતામાં રહે, લહેરખી મરે, લાગણી ભર્યું જીવે, ભક્તિ ઉભરે. આવા નાના મોટા કાર્યક્રમ નારદ મુનિ ઊભા કર્યા કરે. ભજન ગીતની સંધ્યા થાય ને કંઈ આ નથી, અને પૂજા ને ફલાણું ઢીકડું ને એમ ચાલ્યા કરે. એમના એમ 9 મહિના પૂરા થઈ ગયા. પોતે રાણી અને અંદર ગર્ભમાંનું બાળક, આ પ્રકારના એક ઉચ્ચ ભક્તિ ભર્યા વાતાવરણમાં બધાય દિવસ પસાર કર્યા. સમય થયો, પ્રસવ થયો, રાજકુમારનો જન્મ થયો. રાજાને ખબર આપી. રાજા હરણાકંસ વાજતે ગાજતે આવ્યા, રાણીને રાજકુમારને લઈ ગયા. એ બાળક પ્રહલાદ રાજમહેલમાં મોટો થાય. જાણે એક આખા અનોખા કોઈ વિશ્વમાંથી આવ્યો હોય એવો બાળક ધીરે ધીરે મોટો થયો. 1 મહિનો, 2 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3, 4, 5, 6 અને 7 વર્ષે સ્કૂલમાં ભણવા મૂક્યો. શિક્ષક બધા બાળકોની સાથે આ રાજકુમારને પણ વિદ્યાર્થી ગણીને શીખવે, બધાના સરખું જ. તો એ જમાનાના શિક્ષણની કોઈ નીતિ રીતિ હોય છે, દરેક રાજ રજવાડાની પોતપોતાની, એ પ્રમાણે શીખવે. તો આ રાજ્યમાં એવું હતું કે બાળકોને એમ શીખવે કે આપણા રાજા પોતે ભગવાન છે, રાજા હરણાકંસ ભગવાન છે, અને એવો શક્તિશાળી રાજા, તમામ શક્તિવાળો, તમામ વિદ્યા ધરાવતો માણસ, ભગવાન શિવની આરાધના કરીને કેટલાય વરદાન મેળવેલા, બહુ શક્તિશાળી બની ગયો. તેણે ભગવાન હોય એવો. તો પાઠ્યપુસ્તકોમાં આવું જ શીખવાડે. બધાય બાળકો સાંભળો, આ પ્રહલાદ પણ શીખે કે રાજા હરણાકંસ ભગવાન છે, રાજા હરણાકંસ ભગવાન છે. એમ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ પાઠ ભણતે ભણતે પ્રહલાદ પણ મારા બાપુ રાજાએ છે અને ભગવાને છે આમ માનતો થઈ ગયો. 10-12 વર્ષની ઉંમરથી 11-12 વર્ષની ઉંમરે બહાર પોતે એકલો ફરવા જાય. એક સ્વાભાવિક છે કે કિશોરો એના બાળકને જરા બહાર રમવા જમવાની બહુ ઈચ્છા થાય. તો સાંજે સ્કૂલેથી ઘરે જઈ પાટી પેન દફતર મૂકી અને રાજકુમાર ગામમાં રાજધાનીમાં જોવા નીકળે. કોણ કેમ જીવે છે, કઈ પ્રજા શું છે, કોણ કેવા ધંધા કરે છે, આવું જરા કુતૂહલ અભ્યાસક્રમમાં ભણ્યા હશે. હવે આ તો રાજકુમાર એટલે 2 શસ્ત્રધારી અંગરક્ષકો એની સાથે ચાલે. રોજ નવા વિસ્તારો જુએ, મોટું શહેર છે, રોજ નવું જોવા જડે, એને કુતૂહલ થાય. કોઈ કેવા ધંધા, કોઈ કાંઈ સુથાર લુહાર. એમ કરતી એક દિવસ કુંભારવાડે પહોંચ્યા. જ્યારે પહોંચ્યા એ વખતે કુંભાર લોકો કાચા ગળેલા માટલાને પકવવા માટે નિભાડો ગોઠવતા હતા. એક થર દે માટલાનો કાચા, માથે કચરો નાખે, બળતણ નાખે, વળી બીજો ત્રીજો, એમ કરીને આખો નિભાડો તૈયાર થાય. છાઈ દે અને પછી આગ ચાંપે. આવું થયું. જે વખતે પહોંચ્યા એ વખતે છેલ્લા થર દેવાતા હતા અને તૈયારી થઈ ગઈ. પ્રહલાદ આ બધું દ્રશ્ય જુએ છે ને હા, હવે તૈયાર છે, હવે કશું કરવાનું રહેતું નથી, તો શું કામ ખોટી થવું. તો જે ઘરના વડીલ હતા એને કોઈ જુવાન છોકરાને આદેશ આપ્યો, હા હવે બેટા આગ ચાંપો નિભાડાને. તો સળગતી મસાલ હતી લઈને છોકરો આગળ વધે. એટલામાં ક્યાંકથી બૂમ સંભળાણી, એ ઊભા રહેજો, આગ ના ચાંપતા. કાં શું થયું?
તો કે ભૂલથી કહેવાનું રહી ગયું. આ માટલા ગોઠવ્યા છે, એમાં પહેલાં માટલા ગોઠવ્યા, એમાં એક માટલામાં બિલાડીના બચ્ચા, બિલાડી વિયાણી હતી, એના 3 બચ્ચા હતા, એક માટલામાં હતા, એ રહી ગયા છે ને કોઈને ખબર નહીં. એ માટલું પેકે પેક મૂકી દીધું, માથે ઢાંકણું હોતું. તો તમે આગ ચાંપશો તો બિલાડીના બચ્ચા બફાઈ જશે, બટાકું બફાય એમ, પછી એના પ્રાણ ઉડી જશે, હિંસા થશે. ઊભા રહ્યો. ઘરના ધણી જેને આદેશ આપ્યો તો આગ ચાંપવાનો, એને જ્યાં આ વાત સાંભળી એટલે છોકરાઓને ના કહી, ઉભા રહો બેટા, આપણે મજૂરી જ છે ને, ખર્ચો નથી, ઉકળી નાખો, નિભાડો અને બચ્ચાને કાઢી લ્યો, પછી પાછું હતું એમ કરો, થોડીક વાર લાગશે એટલું ને, આમે કરતા જ આવ્યા છીએ ને, આપણે નવું નથી. એમ જ્યારે બરિયાણ કરે ને હવે ઉખળો ને આ ને તે ને આગું પાછું થવા માંડ્યા ને છોકરાઓ તૈયાર થઈ ગયા, નિભાડો ઉખળો. એટલામાં એ ગરધણિયાણી બાઈ હતા, એ વાડામાં કંઈ કામ કરતા હશે, જરાક કાને આ શબ્દો પડ્યા, દોડીને આગળ આવ્યા. શું થયું ભગવાન? તો માઈ બિલાડીને બચ્ચા આખી વાત કહી. માઈ કહે છે કાંઈ ચિંતા ન કરો, આગ ચાંપી દો, એ બચ્ચાને કંઈ નહીં થાય, તમે તમારે આગ ચાંપો, કાંઈ નહીં થાય. હા હું કહું છું કાંઈ નહીં થાય, એટલે ભગવાન બચાવશે. આ સંવાદ ચાલે છે, એ પ્રહલાદ સાંભળે છે. પ્રહલાદને એમ થયું ભગવાન બચાવશે બિલાડીના બચ્ચાને, એટલે મારા બાપુજી. તો જરા મનમાં રાજીપો થયો. એ માઈ બોલતા હતા એની પાસે જઈને કે માઈ, તમે કહો છો બિલાડીના બચ્ચાને ભગવાન બચાવશે એટલે મારા બાપુજી? મહારાજ ના, તમારા બાપુજી રાજા છે, ભગવાન નથી. તો ભગવાન કોણ છે? ભગવાન બીજા છે. તમારા બાપુજી રાજા છે, ભગવાન નથી. જરાક આક્રોશમાં આવેલો રાજકુમાર જરાક બીજા ત્રીજા થોડાક વાક્ય સાંભળી એ જ્ઞાની માતાની પાસેથી સહેજ ઠર્યો. મનમાં એક કુતૂહલ જિજ્ઞાસા જાગી કે આવી આ માઈ એમ કહે છે કે ભગવાન બીજા છે ને આ બચ્ચાને બચાવશે, તો મારે જોવું પડે. તરત પ્રહલાદ બોલ્યા કે માઈ આ નિભાડો આજે સળગાવો, તો ક્યારે ખોલશો? કે 3 દિવસ સળગશે, 1 દિવસ ઠરશે, એટલે 3 ને 1 4, 5મા દિવસે સવારનો ખુલશે. બરાબર છે, હું આવું પછી ખોલવાનું, મારે જોવું છે. ભલે મહારાજ આવો પછી ખોલશું. 4થો ને 5મો દિવસ વહી ગયો, સવારનો પોર દી ઉગે એટાણે પ્રહલાદ પાછા જિજ્ઞાસાથી ભરેલા હાજર થઈ ગયા. એના 2 અંગરક્ષકો થોડાક છોકરા સાથે નિભાડો ખોલવા લાગ્યા. ખોલતે આમ એકી ટસે જોઈ રહ્યા, જાણે કાંક હાપ નીકળવાનું હોય. છેલ્લા માટલા ખોલે, એમાંથી એક માટલાનું ઢાંકણું ખોલે તો અંદરથી 3 બિલાડીને બચ્ચા આમ જીવતા જાગતા હરતા ફરતા રમતા જમતા મ્યાઉં કરીને નીકળ્યા, કૂદકો મારીને બહાર. પ્રહલાદ નજીક જઈને જોયું, હાથ ફેરવી જોયો, છે તો બિલાડીના બચ્ચા છે. આમ વાળ કંઈ બળ્યું નથી. આવડા આ નિભાડામાં 3 દી જે નિભાડો હળગે, છેક તળિયાનું માટલું, ગરમી આખી ખાઈ જાય, બધુંય બળી જાય, એમાં આને કાંઈ નથી. માઈ મને સમજાવો આ શું થયું? મહારાજ, ભગવાન જેને બચાવે એને કોઈ મારી ન શકે. તે મારા બાપુજી ભગવાન નહીં? ના મહારાજ, તમારા બાપુજી રાજા છે, ભગવાન નથી. આખી 12 વર્ષમાં આ એક નવી ઘટના એને સાંભળી. 12 વર્ષે આખું ઊંધું ચિત્ર એના મગજમાં ઊભું થયું. મારા બાપુજી રાજા છે, ભગવાન નથી. જરા રકજક થઈ. એ માતા બેસાડી રાજકુમારને ઊંચા આસને વ્યવસ્થિત એને યોગ્ય માન આપી અને પછી કહે છે, મહારાજ, ભગવાન તો સર્વશક્તિમાન છે. મારામાં તમારામાં અનંત વિશ્વના એક જીવમાં, જળમાં, ચેતનમાં એ પરમાત્મા રહેલો છે. એની આ લીલા ચાલ્યા કરે છે, એનાથી જ આ બધું ચાલે છે વિશ્વ. આપણે બધા જીવીએ છીએ એની મરજીથી, અને પ્રાણ નીકળે છે એની મરજીથી. આપણા શરીરના બધા જગતના કાર્ય એની મરજી થાય છે. એ કોઈ બીજી શક્તિ છે, એ આખું અલગ છે. જરા મનમાંથી હવે આ તો રાક્ષસનો દીકરો છે, જો એના ઘરે જન્મ્યો હતો તલવાર લઈને આવત, માઈ ઊભી રહે.
પણ જ્યાં એના ગર્ભનો ઉછેર ક્યાં થયો? એક મુનિના આશ્રમમાં. સત્સંગ પી ગયેલો, આખા સંસ્કાર બદલી ગયા, વિચાર બદલી ગયા. માના ચરણે બેસીને કે છે, માઈ મને સમજાવો આ છે શું? પછી તો જ્ઞાની હતી માતા. રોજ સાંજે રાજકુમાર આવે, કલાક દોઢ કલાક રોજ સત્સંગ કરે. એમ કરતે 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 સાચું શું એ અંદરથી જણાઈને બધી જ ભ્રમણાઓ નીકળી ગઈ. ભગવાન કોક બીજા છે. માઈ આ તમને મળ્યા છે? તો એ તો કે નહીં ને, મહારાજ તમને ભગવાન જોવા છે? હા. જિજ્ઞાસાથી ભરેલો રાજકુમાર માતાની પાસે સત્સંગ સાંભળતો સાંભળતો કંઈ રીતે અલગ અલગ મનના છૂંદણા કરતો કરતો, ગુડથલિયા ખાતો ખાતો કોઈ અલગ દુનિયામાં વિચરી ગયો. કંઈક અંદરથી પ્રતીતિ થઈ, એક આત્મબળ જાગ્યો કે પરમાત્માને જે ઓળખી લે એને આખું જગત નમે. આવું મનથી નક્કી થઈ ગયું. જરા રૂઆબ ભરી ગયો, પણ અહંકાર નથી. ક્યાંય કદી કોઈને કહેતો નથી. પોતે જે જાણ્યો પેલા માતા પાસેથી કે ભગવાન બીજા છે, હરણાકશ ભગવાન નથી. કદી કોઈને કાંઈ કહ્યું નહીં કદાપી. પણ એક દિવસ જરા કોઈ હસી ગમ્મતમાં એના મિત્રને કહેવાઈ ગયો કે મારા બાપુજી રાજા છે, ભગવાન નથી. એક કાનેથી બીજા કાને અને પછી 1000 કાને. થોડાક દિવસે રાજાને કાને વાત પહોંચી કે તમારો ખુદનો દીકરો તમને ભગવાન નથી માનતો, તમને રાજા માને છે. એમ આ તો એવા જ હોય ને. બોલાવો સાલાને. બધાએ કામ પડતા મૂકી ને આ નવું અનિષ્ટ ઊભો થાય છે મારા પોતાના ઘરમાં. એને ઉતુંડામું એમ કરી દીકરાને બોલાયો. કેમ બેટા, તું શું બોલે છે? જરાય ડર્યા સિવાય પૂરા આત્મવિશ્વાસથી પણ નમ્રતાથી જવાબ દે છે, બાપુ આપ રાજા છો, ભગવાન નથી. એમ 2 અડબો સાંભળ્યા. હવે આવો બળવાન રાજા, 12 વર્ષનો દીકરો કેટલુંક ચાલે? ગોટમડા ખાઈ ગયો, ઊભો કર્યો. બોલ. હા બાપુ આપ રાજા છો, ભગવાન નથી. બીજા 2 મેલ્યા. બોલ. એ જ માર ખાતો જાય એમ નમ્ર થતો જાય, વાણી નમ્ર થતી જાય, ભક્તિભરી થતી જાય. એમ રાજા તપતા જાય. લાકડી લીધી, આપણી ભાષામાં કહીએ તો જૂની ભાષા વ્યંગરી નાખ્યો. તો એ માર ખાઈ આમ પપાળે જ્યાં લાકડીઓના છોડ પડેલા એ, આ બાપુ આપ રાજા છો, ભગવાન નથી. દુખે તો ખરું ને. આ છોકરાનું શું કરવું? મારી તો નખાય નહીં, પોતાનો છોકરો છે. ઘણા ઉપાય કર્યા, ઘણા માણસોને કામે લગાડ્યા એને સમજાવવા, બીજી એના શિક્ષકને કામે લગાડ્યા. એક અચળ વિશ્વાસે બંધાઈ ગયેલો એ જીવ બીજી વાત નથી કરી શકતો. કરવી હોય તો એના થતી નથી. આ સ્થિતિએ પહોંચી ગયો. માર ખાતો જાય, ભગવાનનું નામ લેતો જાય. બાપુ પૂછે તો આ શબ્દ બોલતો જાય, હા બાપુ આપ રાજા છો, ભગવાન નથી. પાછો માર ખાતો જાય. હાથ પગ બાંધી હિંસક પશુઓની વચ્ચે નાખી દીધો. હાથ પગ બાંધી ઝેરી જનાવરોની વચ્ચે નાખી દીધો. ડુંગરા ઉપરથી ગબડાયો હાથ પગ બાંધીને. અને આટલા બધા ભયમાં મૂકી દઈએ તો છેવટે એમ કે એટલે વાત પતે. પણ આ કહેતો હશે સત્ય બધાયથી એને ઊંચું લાગ્યું. જે જાણી ગયો સત્ય આગ છે, એ પચાવવી અઘરી છે, પણ જે પચાવી જાય એને દુનિયા પચાવી ન શકે. સત્ય આ છે. તો આ તો સત્ય જ જાણી ગયો, પચાવી ગયો. ડર નીકળી ગયા. પિતાજી અત્યાચાર કરતા ગયા, છેવટે થાકીને મૂકી દીધો. 2-3 વર્ષ નીકળી ગયા. એક દિવસ સાંજના સમયે રાજા પોતાની રાજ કચેરીમાંથી રાજમહેલમાં આવે. મોટા પ્રાંગણમાં રાજકુમાર કોઈની સાથે રમે છે, નાની મોટી રમત. ઘણા દિવસથી પ્રહલાદને જોયો નહોતો, આજે પાછો જોયો. બધું ભૂલી ગયા અને પેલો કાંટો પાછો ઉપડ્યો. એના સિપાહીને મોકલે, બોલાવો છોકરાને. બોલ, હું કોણ છું?
હા બાપુ આપ રાજા છો. પછી હાથ નથી ઉપડતો, પણ બીજો ખેલ આરંભે છે. તું એમ કહે છે ને તારો ભગવાન બધે છે. હા બાપુ બધે છે, મારામાં તમારામાં બધે છે. આ થાંભલામાં છે, એક લોખંડનો થાંભલો એને બતાડીને કે આ થાંભલામાં તારો ભગવાન ખરો. હા એટલો જ જેટલો મારામાં ને તમારામાં. એમ માણસોને બોલાવી સૂકા લાકડા મગાવી એ થાંભલાની આસપાસ ગોઠવીને આગ ચાંપી. બધાએ જાડના લાકડા બળી ગયા. એની ગરમીથી થાંભલો લાલ ચૂર તપી ગયો, દૂરથી દેખાય. બધો કચરો પરા હટડાવી પછી પ્રહલાદનું કાન ઝાલીને કહે તારો ભગવાન આમાં છે. તો હા છે ને બાપુ, જો તો તારી કેવી રક્ષા કરે છે, જો જા ભેટે ને. પ્રહલાદ જરા આત્મવિશ્વાસથી નજીક ગયો, પણ સેજ આત્મવિશ્વાસ ડગ્યો. આહા, આવો ધગધગતો થાંભલો, મારે એને ભેટવાનું. એમ મનમાં ગડમથલ વધતા ઓછા ગુણાકાર ભાગકાર થાય છે. તો વેગ ચાલુ છે. જ્યાં નજીક જઈને જુએ તો થાંભલા ઉપર લાલ કીડીઓની હાર ઉપરથી નીચેથી ઉપર જાય. એને જોઈ એને તર્ક કર્યો કે આ કીડીઓને કાંઈ થતું નથી, આટલી ગરમી છે તોય મને શું કામ કાંઈ થાય. ભેટી પડ્યો. જેવો ભેટ્યો એટલો થાંભલો ફાટ્યો અને માહીંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. ત્રાડ પાડી. રાજા હરણાકંસ પણ જરા કાંપી ગયો કે આવું ભયંકર રુદ્ર રૂપ. શરીર માણસનું અને માથું સિંહનું, નરસિંહ એવું રૂપ લઈ રાજા હરણાકંસની બાજુમાં જઈ અને માતા બાળકને ફેંગણે ચાલે. ફેંગણું કહેવાય, ફેંગણું ચાલે એમ હરણાકંસનું ફેંગણું ચાલ્યો. સાવ સામાન્ય વાત. અને એ રાજ જ્યાં ઊભા હતા ત્યાં ઉંબરો હતો ઘરનો, એ ઉંબરે ખેંચી ગયા. એ નરસિંહ પહેલાં બેઠા, ખોળામાં એને આડો નાખ્યો. પેલો તરફડિયા મારે પણ હાથ એટલા બળવાન, આમ હાથ જ્યાં પડે તે ડગી ન શકે. આ રાજાએ ઘણા બધા ભગવાન શિવને પ્રસન્ન કરીને વરદાન મેળવેલા. એને મૂર્ખનો જામ એમ ન કહ્યું હું અમર થઈ જાઉં, એને બદલે બધા 17-15 વના માગ્યા. હા કે ભગવાન પ્રસન્ન થયા હો તો હું રાતે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, જમીન ઉપર ન મરું, આકાશમાં ન મરું, કોઈ પ્રાણીથી ન મરું, કોઈ મનુષ્યથી ન મરું, કોઈ હથિયારથી ન મરું. આમાં વરદાન માગેલા અને શિવજી બધા હા તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. આમાં વરદાનમાંથી જગ્યા કરી ભગવાન વિષ્ણુએ માણસે ન મારે ને પ્રાણી ન મારે, પણ માણસ ને પ્રાણી બેય નહીં. નરસિંહ મારવા આવ્યા. પછી એની પાસે હથિયાર નથી, નખ છે. નખ હથિયાર ન કહેવાય. એ વરદાન ફેલ ગયું. ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, ઉંબરે. જમીન ઉપર નહીં, આકાશમાં નહીં, ખોળામાં. રાત નહીં, દિવસ નહીં, સંધ્યા ટાણું. બધાએ વના ભેગા કરી ભગવાન નરસિંહે જે સુરક્ષાનું શિવજી આપેલું કવચ હતું એ ભેદાઈ ગયું. ભગવાન નરસિંહે એનું પેટ ચીરી નાખ્યું, એનો અંત આવી ગયો. રાજા પ્રહલાદ રાજા બન્યા. અમર તપે એવું રાજ્ય કર્યું. રાક્ષસના દીકરા પણ પરમ ભક્ત પાક્યા, પરમ ભક્ત. અનેક વર્ષો સુધી રાજ કરતાં પ્રજાનું કલ્યાણ કરતાં જ્યારે એના અંતિમ દિવસો આવ્યા તો એ રાજવી રાજા હોવા છતાં એવા તપને વરેલા હતા, એવી સિદ્ધિ હતી અને એવું જોરદાર પુણ્ય હતું. એની પાસે શું નહોતું. તો જે દિવસે એનો દેહાંત થયો ત્યારે એની સાથે, એના પોતાના આત્માની સાથે જે કોઈ જીવ દુર્ગતિએ ગયેલા, અવગતિ, એવા 5 કરોડ જીવ એના તપથી કરીને તરી ગયા. 5 કરોડ એટલે એનું નામ લેવાય છે. નહીં તો બીજા રાજાઓ થશે, પણ પ્રહલાદનું નામ સીમા ચિહ્નરૂપ. એવા કોઈ નરપુંગવો હતા, એમાંના એક પ્રહલાદ. એના જીવનની કહાણી આપણને કામ લાગે. કથાઓ તો કથા હોય છે ને, જૂના જમાનાની હોય કે આ જમાનાની કથા, તો એમાં વાર્તાનો રસ હોય. પણ એમ નથી. લાડવો ચોળીએ એટલે લાડવો દેખાય, ગોળ દેખાય, ઘીમાં હંતાઈ જાય. ઘી પાથરું ન હોય.
એમ વાર્તામાં જે મરમ છે સંતાયેલો હોય, એ મરમને આપણે ખોળવો પડે. આ વાર્તાનો મરમ શું? તો તપથી બધું મળે, ભગવાન પ્રસન્ન થાય. તપ કરનારની જેવી ક્ષમતા એ પ્રમાણે પરમાત્મા રીઝે. એનો દાખલો છે પ્રહલાદજી. નાનપણમાં પણ આ મળી શકે છે, નાની ઉંમરે. આ બધી સિદ્ધિ તો પ્રહલાદ 15-20 વર્ષની ઉંમર સુધી પામી ગયા. કેવો જીવ હશે! આજે આપણને આ કામ લાગે. આજે જ્ઞાનેશ્વર મહારાજ, નામ સાંભળ્યું છે ને? જ્ઞાનેશ્વર નામ તમારે મુંબઈ નજીક છે ને ક્યાંક, આ પૂનામાં, પૂનાની પેલી બાજુ આળંદી કે શું કહેવાય, આળંદી. આ એ ગર્ભજ્ઞાની, એને કોઈ સાધના નહોતી કરી, જગતને દેખાડા ખાતર એના મોટાભાઈને ગુરુપદે સ્થાપેલા નેમિનાથને, એટલું જ. બાકી ગર્ભજ્ઞાની 14 વર્ષની ઉંમરે તો ગીતા ભાષ્ય લખી નાખ્યું. અને આજે એવું વંચાય કે આના જેવું કોઈ જ્ઞાન થાય નહીં. ગર્ભજ્ઞાની એવા એવા પુરુષો બાળપણમાં જેને બોધ થઈ જાય, જ્ઞાન થઈ જાય, એવા પુરુષો તે દાડે હતા ને આજે કોક હશે, આપણે જાણતા નથી. કોક દિવસ ઇતિહાસમાં આવશે. તો પ્રહલાદજી આપણા સદગુરુએ ગાયેલા ગીતમાં એનો ઈશારો આ તરફ છે કે ગમે ત્યારે જીવનમાં જાગી શકાય છે. જાગવા ઈચ્છે એ જાગેલા પુરુષો, સમજાય છે ભગવાન? જાગેલા પુરુષો ગમે ત્યારે જાગી શકાય. નાનપણમાં જાગી શકાય, મોટા થઈને જાગી શકાય, એનાથી મોટા થઈને જાગી શકાય. એના 3 ઉદાહરણ આને આ ગીતમાં આપણા સદગુરુ આપે છે. બીજું ઉદાહરણ છે, બીજા પોર નીચે રે મધરાત, અહીંયા તે કોણ નર જાગી રહ્યાજી. જાગ્યા જાગ્યા છે રાજા પ્રહલાદના, રાજા હરિશ્ચંદ્ર જેણે જાગંતા પરાખ્યાજી. ગુરુને વચને છોડ્યા રાજને પાટ, કાશીમાં જઈને આપ વેચાયા. કરોડી સાત મારા સાધુભાઈનો સંગ, સરગારે પરમાં સોઈ રે રયાજી. આ કથા પ્રહલાદની હોય કે હરિશ્ચંદ્રની આજકાલમાં બની હોય તો એ કથા ગાઈને આપણને આંખમાં આંસુ આવે. પણ અતિ દૂરના ભૂતકાળમાં બની છે, અતિ દૂરના ભૂતકાળમાં. તો એ કથા એવી ને એવી જીવંત છે. એ વખતે કેટલી પ્રબળ હશે. રાજા હરિશ્ચંદ્ર, આ બે પ્રહલાદ અને હરિશ્ચંદ્ર બેયના ગીતમાં એક વાક્ય કોમન આવે છે, જેણે જાગંતા આપ રાખ્યા. જરા સમજવા જેવા શબ્દો છે. આપ રાખવા એટલે શું? પોતાની જાતને ઓળખવી, એ આપ રાખ્યું કહેવાય. અહંકાર મટી જવો, એને આપ રાખ્યું કહેવાય. આપ બહુ અઘરી વાત છે. ઘણા બધા પૈસા ટકા ભેગા થઈ જાય, ઘણો મોટો હોદ્દો મળી જાય, માથા કરતાં પાઘડી મોટી થઈ જાય એટલે માણસનો પેલો અહંકાર ઉભરાય. સમજો એવું થાય ત્યારે માણસે આપ ખોયું. આ મીટર મૂકજો, આજની દુનિયા મૂકો, એ માણસે આપ ખોયું. ગમે એટલા લાખો કરોડો અબજો રૂપિયા મળે, કંઈ બીજું ત્રીજું મળે, ગમે તે જગતમાં અલગ દેખાય એવું, છતાંય માણસ પોતે પોતાને ભૂલે નહીં તો આપ રાખ્યું. બહુ અઘરી વાત છે. આપ રાખવું એટલે જાગવું. હું જે છું એ છું, પૈસો ટકો તો આજ છે ને કાલ નથી, નક્કી નહીં. આવી પડ્યા છે, પાછા જતાય રહે. પદવી હોદ્દો એ આયા છે, કાલે જતાય રહે. પણ હું તો છું ના, હું છું એ કાંક બીજું છે. આ બધાથી નોખું અલગ. અને એને એ સમજવું, એને જાણવું, એને આપ રાખ્યું કહેવાય. ભગવાન આપણે પણ એ જે જાણ્યું હરિશ્ચંદ્ર અને પ્રહલાદે, એ હોદ્દે જઈએ તો આપણે પણ આપ રાખ્યું કહેવાય. હા, આપણે પણ આપ રાખ્યું. તો રાજા હરિશ્ચંદ્ર બહુ પ્રખર રાજવી હતા, નીતિમાન હતા, ધર્મને માર્ગે ધર્મના આદેશ પ્રમાણે રાજ ચલાવતા.
એમાં એક દિવસ એના દરબારમાં ઋષિ વિશ્વામિત્ર આવ્યા. ઋષિરાજ આવે છે, એના સામૈયા થયા, દરબારમાં પધરામણી થઈ, રાજ કચેરી ભરાયેલી છે, ઊંચા આસને બેસાડ્યા, એના ચરણામૃત લેવાયા, એના પૂજન અર્ચન આરતી વગેરે થયા. ઋષિરાજ ખુશ થઈ ગયા, આશીર્વાદ ખૂબ આપ્યા. આવા ઋષિ આવા કોઈ રાજવીને ત્યાં આમ અનાયાસ આવે, રાજવીને એમ થાય કે મારા ધન્ય ભાગ્ય, કંઈક મારું સદભાગ્ય પાકે છે, એટલે ઋષિ આવ્યા. થોડીક વાર બેસી વાતોચીતો કરીને પછી ઋષિએ રજા માગી. રાજવી એમ કંઈ જવા દે, ભેટ સોગાદો રાજવીને શોભે એવી એને ચરણે ધરી, ભગવાન આનો સ્વીકાર કરી અમને આશીર્વાદ આપો. આશીર્વાદ આપ્યા, પણ એમ કહ્યું કે રાજન, હમણાં મારી સાથે કોઈ માણસ નથી, હું તો અમસ્તો તો ફરવા નીકળેલો અહીંયા આવી ચડ્યો છું, તો આટલું હું ઉપાડીને લઈ ન જશું, તમે હમણાં રાખો, વળી આવતા જતાં લઈ જશું. ભલે મહારાજ. અનામત રાખી મૂકી. ઋષિરાજ પધાર્યા. સાંજ પડી, રાજન ઘરે ગયા, ખાઈ પીને સૂઈ ગયા. રાત્રે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પાછું જેની સાથે એક મીઠી બેઠક કરેલી એવા વિશ્વામિત્ર ઋષિ પાછા સપનામાં આવ્યા. સ્વપ્નમાં બધી વાતો કરે છે, ઋષિ આશીર્વાદ આપે છે. એમ કરતાં રાજાને એમ થયું કે હું ઋષિરાજને શું આપું, આ સ્વપ્નમાં રમત ચાલે છે. આવા મહારાજ મારે ત્યાં આવે જ્ઞાની પુરુષ, મારે એને શું આપવું જોઈએ? એને તો જે કંઈ આપો એ ઓછું ગણાય, ચાલો હું મારું રાજ આપી દઉં. સ્વપ્નમાં ઋષિ વિશ્વામિત્રને હરિશ્ચંદ્ર રાજાએ રાજ આપી દીધું. સ્વપ્નમાં એ અપાઈ ગયું. પછી જાગ્યા, સપનું યાદ આવ્યું, મારી રાજપાટની સત્તા મેં ઋષિ વિશ્વામિત્રને ચરણે ધરી છે, હવે મારું કાંઈ નથી. સવાર પડી, પોતાના મંત્રીમંડળને બોલાવ્યું, બધી વાતચીત કરી. બીજા કેટલાય માણસ દોડી આવ્યા, સ્વપ્નની વાત સાંભળી. મહારાજ, આ તો સ્વપ્નું કહેવાય, એ તો ખોટા જોઈએ, સ્વપ્ન કોઈને સાચા હોય છે? હરિશ્ચંદ્ર કહે છે, ભગવાન, સ્વપ્નું મને આવ્યું હતું, એ મને નક્કી કરવા દો. તમને આવ્યો તમે નક્કી કરજો. નહીં મહારાજ, આ બરાબર નથી. બરાબર હોય કે ન હોય, સ્વપ્નું મને આવ્યું છે અને મેં સ્વપ્નમાં રાજપાટ સોંપી દીધું ઋષિ વિશ્વામિત્રને, એટલે સોંપી દીધું. ધેટ્સ ઓલ. ઋષિજીને બોલાવો, આ એને ખબર આપો, મારાથી આ રાજ હવે રખાય નહીં, લેવાય. સાંજ પડતા પહેલાં આ વિધિ પતાવો. બધાએ ખૂબ અકળાઈ ગયા. કરે શું, રાજા આગળ કોઈનું ચાલે નહીં. આવો આગ્રહી રાજવીને છતાંય ધર્મને માર્ગે ચાલનારો, તું ત્યાં કરે નહીં, ખોટી વાણી બોલે નહીં, બધા એની મર્યાદા રાખે. અંતે ઋષિરાજને ખબર મોકલ્યા. ભગવાન આવ્યા. આગળની જેમ જ એના માન સન્માન થયા, આરતી થઈ. પછી રાજા હરિશ્ચંદ્રે ઊભા થઈને હાથ જોડીને કહ્યું, મહારાજ, આપને ખબર નથી પણ મને ખબર છે. શું રાજન? આ રાજ્ય મેં આપને આપી દીધું છે. ક્યારે? સ્વપ્નમાં. અરે રાજન, સ્વપ્નમાં તો કંઈ અપાતું હશે, અને કોને આપી શક્યો અને કોને લીધું? સ્વપ્નમાં બતાવો. ના મહારાજ, એ બધી વાત પછી. રાજ હું આપી ચૂક્યો છું ને આપનું છે, હવે આપને જેમ ઠીક લાગે એમ કરો. ઘણી રકઝક થઈ, ઘણા માણસો સમજાવાયા. કલાક, 1.5 કલાક, 2 કલાક નીકળી ગયા. રોટલા ટાણું થયું. પેટમાં બલારામ બોલે, આ વાતનો અંત ના આવે. રાજા હરિશ્ચંદ્ર કે, તમારે રોટલા ખાવા હોય તો ખાજો, આ રાજ હું આપી ચૂક્યો છું એટલે આપી ચૂક્યો છું, બસ. છેલ્લો નિર્ણય અંતે જતાં સ્વીકાર થયો. રાજા વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા, ભલે રાજન, પણ હું તો સંન્યાસી છું, મારી પાસે તો કોઈ મેન પાવર આપણો શબ્દ છે, એને નહીં આવડ્યો હોય. માણસો નથી કે રાજકાજ ચલાવે. હમણાં તમે ચલાવો મારે બદલે, અને તમે એમ માનજો કે હું ચલાવું છું. ભલે મહારાજ. થોડીક વાર થઈ. વિશ્વામિત્રજી ઉઠતા રાજાને કહે છે, રાજન, તમે મને ગઈકાલે પેલી ભેટ સોગાદ આપી હતી, એ લાવો, હું લેતો જાઉં. હા, લાવો.
વાર્યો રાજન, આ રાજ તો આખું તમે મને આપી દીધું, એમાં ભેટ સોગાતે રાજાની ગણાય, તમારી નથી. એ રાજ્યની માલિકી છે, તમારી હોય એ આપો. સાચી વાત છે. આ બધું નાટક થઈ ગયું. એની વચ્ચે એક બનાવ બન્યો. રાજા હરિશ્ચંદ્ર પોતાનું રાજ ચલાવે છે. રાજા પ્રજા વત્સલ છે, પ્રજાના કામ કરે છે, એની સેવા ભાવથી રાજની પ્રવૃત્તિ થાય છે. થાક્યા પાક્યા રાજવી રોજ સાંજે પોતાના રાજમહેલમાં આવે, નાહી ધોવે, આરામ કરે, જમવાનું જમે અને સૂઈ જાય, આરામ કરે. એના રાણીનું નામ તારામતી. પતિની સેવા કરે. પતિદેવ સૂઈ જાય પછી સૂવે, પતિદેવ જાગે એ પહેલાં જાગે, આવો ક્રમ. એમાં ઘણાક દિવસ આમ ચાલ્યો. એક દિવસ અચાનક એવો બનાવ બન્યો કે રાજા કદી રાતે એની ઊંઘ ન ઉડે. રાત્રે સૂતા એ સૂતા, સવારમાં જાગે, આખી સળંગ ઊંઘ, પેકે પેક, વચ્ચે બ્રેક નહીં. એમાં એક દિવસ બ્રેક પડ્યો કોઈક કારણથી. જરાક રાતના 1-1:30 વાગ્યાનો સમય. રાજાની આંખ ઉઘડી છે, સહજ છે. એક પલંગ ઉપર સુનારા 2. તો જે જાગે એ બાજુમાં એના સાથી છે કે નહીં જોઈએ, હાથ લાંબો કર્યો. જો હોય તો હાથ અડે, હાથ ન અડ્યો, જરાક ઊંચું જોયું, જગ્યા ખાલી છે. રાણી ક્યાં ગયા? બાથરૂમ ક્યાં હશે? આમ સમાધાન કરીને સૂઈ ગયા. બીજે દી આવું જ થયું. રોજ રોજ તો આમ બાથરૂમ થોડું હોતું હશે. ઘણીક વારથી રાણી ના આવ્યા એટલે કે લાંબો બાથરૂમ હશે, સૂઈ જાઓ. ફરી એ સૂઈ ગયા. ત્રીજે દી, ચોથે દી આમ ચાલ્યું. રોજ આમ બને. રાજાને શંકા ગઈ કે કાંક બીજું છે. ઘણીક વાર જાગી. છેક સવારના 4 વાગ્યા. રાજા પડ્યા સૂવાનો ઢોંગ કરીને જાગે છે. રાણી આવ્યા, દરવાજો ખોલ્યો. સુંદર મજાના રૂપાળા વસ્ત્રો પહેર્યા છે, સફેદ 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 સફેદ. રાણી બધા વસ્ત્ર બદલીને જ્યાં એમ કે થોડીક વાર લાંબુ તેડું કરું. લાંબુ તેડામાં સમજો ક્યાં ગયા ભગવાન? માજી લાંબુ તેડું ચાલુ ગઈ. ત્યાં રાજા હરિશ્ચંદ્ર કે રાણી ઉભા રહો. ક્યાં ગયા હતા? અહીંયા જ હતી, ક્યાંય નથી ગઈ. ખોટી વાત. આજ 6 દિવસ થયા. રોજ આ રીતે હું જોઉં છું. આજે જે હોય એ વાત કરો. સુવાશે પછી, જગાશે પછી, ખવાશે પછી, નવાશે પછી. કેમ રાજા શંકા જાય છે? તે જાય જ ને. હા, રાજા વિશ્વામિત્રજીને રાજ આપી દે છે એ પહેલાંની આ ઘટના. રાજન આરામ કરો. હું મારે મોઢેથી ખુલાસો કરીશ, તમે માનશો નહીં, ઉપરથી વહેમ પાકો થશે. એના કરતાં આ રાત વીતવા દો, આવતીકાલે રાતે ખુલાસો થશે. ભલે. બીજે દિવસે પાછા ફરીથી 11:30-12 થયા. રાજા જાગે જ છે. રાણીએ વસ્ત્રો બદલ્યા. આગલા દિવસે જે વસ્ત્ર જોયા હતા એવા જ વસ્ત્ર પહેરી તૈયાર થયા. રાજાને કહે છે, મહારાજ ચાલો મારી સાથે. રાણીની આ હિંમત જોઈ રાજાને નવાઈ લાગી. આ રીતે એકલી રાત્રે ભટકતી સ્ત્રી શું કરતી હોય? ગમે એને એમ જાય ને. છતાંય આ સ્ત્રી તો કહે છે, રાજા ચાલો મારી સાથે. બંને જણા નીકળ્યા. રાજમહેલ છોડી 2-3 શેરીઓ વટાવી. એક શેરીમાં વળી અને કોઈ મોટો એક દરવાજો આવ્યો, મોટો જબરજસ્ત. રાણી ઊભા રહ્યા એટલે દરવાજો ખુલ્યો. અંદરના દરવાને ખોલ્યો. રાણી પ્રવેશી ગયા. બીજા કોઈને આવવાની છૂટ નહીં. દરવાજો બંધ કર્યો. રાણી દરવાનને કહે છે કે બહાર ઊભા છે ને આવવા દે. આ તો રાણીનો હુકમ. ફરી દરવાજો ખુલ્યો. રાજા પ્રવેશ્યા. દરવાન આને જોઈ રહ્યા છે. ઓળખી ગયો, આ તો મહારાજ હરિશ્ચંદ્ર. પછી કેમ નાકે?
આ બંને ચાલ્યા, બિલકુલ મૌન, વાત કોઈ કરતા નથી. જરાક ચાલ્યા ત્યાં બીજો એક સરસ દરવાજો આવ્યો, એ ખુલ્યો. એમાં બંને પ્રવેશી ગયા અને જે એક રાજ કચેરી ભરાયેલી છે, લાંબી લાંબી લાઈન, સુંદર મજાના વસ્ત્રો પહેરેલા, પાઘડી બાંધેલા અને સરસ સરસ સફેદ વસ્ત્રોમાં ઉટેલા એક લાઈનબદ્ધ પુરુષો અને સ્ત્રીઓ, એક બાજુ પુરુષો એક બાજુ સ્ત્રીઓ, એક લાઈન છે. રાણી વચ્ચોવચ્ચ એક અધિકારી ચાલે રાજા એવી છટાથી ચાલતા 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 સામે એક સિંહાસન મૂકેલું, એના ઉપર જઈને બેઠા. રાજા નવાઈ પામ્યા. રાણીનો આવો અધિકાર, આ છે શું? છતાંય પૂછતા કોઈને નથી. રાણીની પાછળ ચાલ્યા જાય છે. બાજુમાં બીજું એક આસન હતું, એના ઉપર બેસવાનો આદેશ કર્યો, બેસો મહારાજ. હવે અહીંયા તો કોઈ ખુલાસો તો કરવા જેવું રહ્યું નહીં. છતાંય જો હું ભલું એમ સમજી આ ડાહ્યો ડાહપણવાળો રાજવી બધું જોયા કરે છે. થોડી વાર થઈ, ભજન કીર્તન ચાલુ થયા. 1.5 કલાકમાં ભજન કીર્તન ગવાતા ગવાતા જ્યાં પૂજાનું સ્થાન રચી રાખેલું પહેલેથી, ત્યાં જ્યોત તૈયાર હતા, એ પ્રગટી ગયા. જ્યોત પોતે પ્રગટ્યા. બસ જ્યોત પ્રગટાવવાના હતા, પ્રગટ્યા. બધાએ કામ મૂકીને પૂજા ચાલુ થઈ. ઘટપાટની પૂજા પૂરી થઈ, પ્રસાદ વેચાયા, ખવાયા. પૂજા સમાપ્ત થઈ. 3:30 વાગ્યા. રાણી ઊભા થયા, રાજવી પાછળ. રાજા અવાક થઈ ગયા. રાજા છે, ઘણું વિશ્વ જોયું છે, કેટલી જવાબદારીઓ વેઠી છે, પણ આવું દ્રશ્ય ક્યાંય જોયું નથી. આ છે શું? આમાં આ મહારાણી મુખ્ય, એ કેમ કરે બધા? છે શું? કોને પૂછે? રાણીની પાછળ પાછળ પાછા ચાલ્યા. એ 2 દરવાજા વટાવીને નગરની શેરીઓમાં જાય છે. રાજા બહુ જિજ્ઞાસા ભરાઈ ગઈ, પૂછે છે કે રાણી વાત તો કરો, આ છે શું? મહારાજ ઘેર ચાલો. પોતાના શયનખંડમાં જઈ રાજાને પલંગ ઉપર બેસાડી રાણી વિગતે વાત કરે છે. ભગવાન કંઈ સમજાયું કંઈ નથી, પણ હવે કોઈ વેમ નથી, પણ આ છે શું મને કહો. તો કે આ તો અલખનો દરબાર છે. જે પુરુષો હતા અલખના માણસો હતા, અને એ અલખનો દરબાર રોજ? તો કે હા, રોજ ભરાય. આવી પૂજા રોજ થાય? કે હા. તો મને આવવાનો અધિકાર ખરો? તો કે ના, હું રાજા છું તોય નહીં. એ અધિકાર કેવી રીતે મળે? એ અલખના દરબારમાં જે પાત્રતા જોઈએ એ આવે ત્યારે. શું પાત્રતા છે? દીક્ષા લેવી પડે. કેવી દીક્ષા? હું કહું એવી, તમે કોઈ એવી નહીં. આ પરીક્ષા અઘરી છે રાજા. ના, ગમે થાય મને દીક્ષા અપાવો. મહારાજ દીક્ષા વાટમાં નથી પડી. ના, ગમે તે થાય રાણી, મારે તમારે ભેગું ભળવું છે. મહારાજ, એની આખરી પરીક્ષા છે. તમે એમ સમજો છો કે કાલે ને કાલે મંડપ રચાવીએ, પૂજાનો દરબાર રચાવીએ, એમાં ગુરુજી આવે, તમને દીક્ષા આપે અને તમે દીક્ષિત થઈ જાઓ અને અધિકાર મળી જાય, એ સહેલું નથી. તમે તમારા રાજના ખર્ચાથી એના એ પૈસા વાપરીને આ બધું કરો, જરાય દીક્ષા ઉતરે નહીં તો રાણી શું કરું? તમારા પરસેવાના પૈસા કમાઈ આવો, એમાંથી પૂજા રચાય, એ પૂજા કબૂલ થાય છે, રાજના પૈસેથી નહીં. ભલે રાણી, તમે કોઈ કરું, શું કરું? અહીંયા તો તમને કોણ નોકરી રાખે? કોઈ અજાણ્યા પ્રદેશમાં જતા રહો, જ્યાં કોઈ ઓળખે નહીં. ભલે. રાજા એ જ દિવસે કપડાં બદલી છાનામાના નગરમાંથી સરકી ગયા. કોઈ અજાણ્યા પ્રદેશમાં ગયા, જ્યાં કોઈ ઓળખે નહીં. લુહારને ત્યાં નોકરીએ રહ્યા, ઘણું પાડવાના, ધબાધબ ધબાધબ. આવી આકરી મહેનતની નોકરી સ્વીકારી. રોજ આખો દિવસ કામ કરે, આ ખભાને આંતરણા તૂટી જાય એવું કામ. એમ રોજ પગાર મળે. આશરે રાણીને પૂછીને આવ્યા છે કેટલા પૈસા જોઈએ? તો કે આટલા. એટલા પૈસા થયા હશે એમ અનુમાન કરીને 6 મહિના નીકળી ગયા. રાજાને ફોલ્લા પડી ગયા. આપણે શું નફમાં સમજો, હવે નફું પડે છે? હવે પડે છે નફું? જતી રહ્યું.
કામે નથી. છૂટ્યા. 6 મહિનાનો પગાર લઈ રાજા પાછા આવ્યા. રાણીને હાથમાં રકમ સોંપીને, રાણી, આ મારા પરસેવાના પૈસા, તમને વિશ્વાસ ના આવતો તો મારા હાથ જુઓ, આ દસ્તાવેજ છે. 2 હાથ ફોફોલા ઉઠી ગયેલા. અસલ રંગ કયો એ ખબર ન પડે. કુટુંબ બોલવાનું કોઈ કારણ નહોતું. રાજાને દીક્ષા મળી. એ દીક્ષા મળતા એ રાજવી પાક્યો. તો એક અલગ રસ્તે પાક્યો, પ્રહલાદ કરતા અલગ રસ્તે. સત્યની આરાધના કરી. એના ગુરુના વચનથી સ્વીકાર્યું કે રાજા છું તોય હું કદી સત્ય નહીં છોડું. મારા હૃદયમાં અસત્ય નહીં આવે, મારી વાણી કદી અસત્ય નહીં હોય અને મારું કર્મ કદી અસત્ય નહીં હોય. જે દિવસે 3માંથી 1 અસત્ય થશે, મારા પ્રાણ છૂટી જશે. કે આવું આખું વ્રત લઈને રાજા રાજ કરે છે. ભૂલે ચૂકે ભૂલ ન પડે. અને એમાં આ સ્વપ્ન આવ્યું. સ્વપ્ન એનું જ ને, એ મનની રમત તો જે છે તે. રાજા કે છે ના, જગત ગમે તે કે સ્વપ્ન મારું છે. એ સ્વપ્નમાં હું જ હતો. અપાઈ ગયું એ અપાઈ ગયું. આમ રાજ આપી દઈ પછી વિશ્વામિત્રજી પેલી ભેટ સોગાદ માગે છે. મહારાજ પેલી ભેટ સોગાદ આપી હતી. હા લઈ આવો, જાઓ. માણસોને કહ્યું ઊભા રહો, એ રાજની મિલકત છે, તમારી નથી. તમે તો રાજ મને આપી દીધું. હા, મારી ભૂલ થઈ. તો મહારાજ અત્યારે તો મારી પાસે કાંઈ નથી, હાથે પગે છું. તો જ્યારે કમાવ ત્યારે આપજો. બાપને બોલે, હવે કમાવું, પૈસા ભેગા કરવા, નોકરી કરવી અને આ દેવું ચૂકવવું. એક બાવાનું, બાવો વાહે થઈ ગયો. હરિશ્ચંદ્ર, રાણી અને દીકરો ત્રણેય રાજપાટ છોડી દીધા. રાજધાની છોડી કોઈ અજાણ્યા પ્રદેશમાં જતા રહ્યા. મજૂરી કરે છે, થોડે પૈસા જમા થાય છે. અને જ્યાં છે ત્યાં વિશ્વામિત્રજી હાજર થાય છે કે રાજા, પેલું દેવું બાકી છે. આ મહારાજ થોડાક પૈસા ખૂટે છે, તમે થોડીક ધીરજ રાખો. એમ કરતાં કેમેય મેળ નથી પડતો. અંતે જઈને કાશી નગરી પહોંચ્યા. અને તે વખતે એવો રિવાજ હશે કે માણસો વેચાતા, ઢોરા વેચાય એમ માણસ વેચાતા, એની બજાર ભરાતી હશે. ઘણે માણસ આ રીતે વેચાતા અને લોકો પૈસા ખર્ચીને માણસને લઈ જાય, પછી ગુલામ તરીકે રાખે ને બધાએ કામ કરાવે, એને પગાર ના આપવો પડે. એ વેચાતું રાખ્યું. આ રીતે રાજા રાણી ત્રણેય, અમારે વેચાવવું છે. દલાલને કહ્યું અમને વેચો. તો શમશાનનો ચોકીદાર હતો, એને આવો માણસ જોઈતો હતો, નોકર ચોકીદાર તરીકે. આ બરાબર ઊંચું ફર્સ્ટ ક્લાસ છે, તેજસ્વી માણસ છે, આંખો હાઈ ક્લાસ છે, સત્યવાદી લાગે છે, ખોટું બોલશે નહીં, મને છેતરશે નહીં. લ્યો, કેટલા પૈસા? આટલા, આવી જાઓ. શમશાનની નોકરીએ લગાડી દીધા. રાણી અને દીકરો બચ્યા. આને કોણ લે? એ કોઈ મોટા શેઠના ઘરે કામવાળી જોઈતી હશે તો અમે લઈ જઈએ, પણ દીકરો નહીં. એ આડો આવે. દીકરો ઠીક મોટો થઈ રહેલો, 12-13 વર્ષનો. તો કાલાવાલા કરીને રાણીએ એને કહ્યું, મહારાજ, મારો દીકરો છે, એ એકલો ક્યાં જાય? એ પણ કામ કરશે. તમારે જે દેવું એ દેજો. આ 3ના પૈસાથી આ તોય પૂરું નથી. વળી હરિશ્ચંદ્ર આવ્યા. અરે વિશ્વામિત્ર, રાજા, દેવું ચૂકવો, મારા થોડાક ખૂટે છે. અહીંયા હું નોકરી છું, એમાં જે મળશે તે ભલે. દિવસો નીકળી ગયા, વર્ષો ગયા. રાણી અને દીકરો જ્યાં કામ કરે છે એ ઘરના શેઠ આ દીકરાને દરરોજ ફૂલના બગીચામાંથી ટોપલી લઈને ફૂલ તોડવા મોકલે. રોજ છોકરો સવારના ફૂલ લઈ આવે. દરરોજના ક્રમ પ્રમાણે એ દિવસે પણ ગયો. પણ એક ઘટના બની. એ ફૂલ છોડોમાં સંતાઈ રહેલો કોઈ ઝેરી નાગ હશે. ફૂલ તોડતા બાળકને કરડ્યો, ઝેર ચડ્યું અને ત્યાં એનું મૃત્યુ થઈ ગયું. ખબર પડી. રાણી દોડીને આવી
કાંઈ કરે એ પહેલાં તો પ્રાણ પંખેરું ઉડી ગયું. રાણી રોળી ઉઠી, પણ થાય શું? વિચારેલા માણસ જાય ક્યાં? બિલકુલ લાચાર. જેમ તેમ કાલાવાલા કરી પગે લાગી, હાથે પગે. એના શેઠની રજા લઈ આ પોતાના મૃત બાળકને લઈ છેક સાંજના અંધારે શમશાને જાય અંતિમ ક્રિયા માટે. લાઇટ બાઇટ મળે નહીં. આજે તો બધી શેરીએ લાઇટો હોય છે. આ ચોકીદાર બેઠેલા રાજા અને દૂર અંધારામાંથી કોઈક આવે છે એમ જરા અણસાર થયો. આવે પછી વાત. મસાલો સળગતી હતી, એના મસાલાના અજવાળામાં આવે. આ જ્યાં જોયું તો બાઈ માણસ કાંઈ લઈને આવે છે. નજીક આવે, જ્યાં જોયું તો ઓળખી ગયો, આ તો રાણી. દીકરાને શું થયું? પણ નોકરીથી બંધાયેલો રાજા એમ કહે છે, કેમ આવ્યા છો? આ દીકરો ગુજરી ગયો છે, એના અંતિમ સંસ્કાર માટે પૈસા મૂકો, પછી અગ્નિ સંસ્કાર. મહારાજ પૈસા નથી. મહારાજ અહીંયા કોઈ નથી, કોઈ સંબંધ છે જ નહીં. પૈસા મૂકો. આવી કસોટી. એક સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છેલ્લી કસોટીમાં બિલકુલ પાસ થયા. આખી દેવ કચેરી આવી પડી. ઋષિ વિશ્વામિત્રને દેવોએ વિનંતી કરી કે હવે તો ખમૈયા કરો. તો વિશ્વામિત્ર શું કહે છે? હું ખમૈયા કરીશ, પણ એનું સત્યવાદીનું વ્રત તૂટશે. એનું શું? આ કસોટી એની છે. જગતને જાણ ક્યારે થાય કે આવો રાજવી હતો, જીવ જતો હતો તોય ખોટું ન બોલ્યો. વાત સાચી છે. પછી દેવો વચ્ચે પડ્યા અને રાજાનું વ્રત રહ્યું અને સત્યવાદી કહેવાય. આટલી છેલ્લામાં છેલ્લી કસોટી. આવું બને ખરું? આજે આવી કસોટી કોઈ વેઠે? રાજપાટ કોઈ છોડે? બાવાને કહી દે હવે રાજ દીધો, જી સંતોષ નથી થતો. આજની આપણે ભાષા વાપરીએ તો આ નીકળે. એની સામે હરિશ્ચંદ્રની વાણી, મારું નથી, મેં સોંપી દીધું, બસ હવે મારો કોઈ અધિકાર નહીં. આજે એક કોક એવા માણસ હશે, કોઈ કથાઓ બહાર નથી આવતી. જગતની બધી કથાઓ આપણે જાણતા નથી, પણ બનેલી કથાઓ કંઈક આવા સ્વરૂપની હતી ને આવા વીર પુરુષો હતા. આપણા સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો જાતા આપણે થાંભલો દઈએ એવા. આપ પડે તો એને ટેકો દઈ શકે એવા સત્યવાદી વીર પુરુષો હતા. એવા રાજા હરિશ્ચંદ્ર. આ પવિત્ર કથા આપણા બાળકોને લાગાવે ત્યારે કહેવી જોઈએ. ભલે ને ગમે તે ભણતા હોય. 12-13 વર્ષની એક મુગ્ધ અવસ્થા હોય છે. 12-13 વર્ષની. 12 વર્ષની કન્યા પોતાનામાં હોય છે. 2 વર્ષ પછી દીકરો પણ એ કક્ષાએ જાય છે. એક સમતોલનની ઉંમર છે 14 વર્ષની દીકરો હોય તો. એ વખતે દીકરો નથી બાળકો હતો, નથી પ્રૌઢ હતો. એવી અવસ્થા 14 વર્ષની એ ઉંમર એવી વિચિત્ર ઉંમર છે. તમારા ઘરમાં 14 વર્ષનું બાળક હોય અને બહુ ડાપણ કરે તો તમે શું કહો? બે તું છોરું હો. અને આ 14 વર્ષનું બાળક કોઈ નાના બાળક જોડે રમે, હવે શોભો રહ્યો નનકડો. આ બે બાજુના ગોદા એને ખાવાને એવી વિચિત્ર ઉંમર છે. કરો છે ને હું આપણે ને આપણી દશા એકવાર તો એવી હતી ને. એ 14 વર્ષના નહોતા કે 12 વર્ષથી સીધા 15 વર્ષના થઈ ગયા. એ જે એ સમયનો ગાળો છે એ બહુ સંવેદનશીલ ઉંમર છે, બહુ જ સંવેદનશીલ. એમાં આ કથા કહેવી જોઈએ. એક પરંપરા હતી, તમે જાણતા હો તો ઘસાતી જાય છે. બહેનો એક વ્રત કરે છે, ટાઢું કે શું કહેવાય, ટાઢી શીતળા સાતમને ટાઢી તેરસ, એટલે કુલરનો પ્રસાદ લઈને જાય શીતળા સાતમ, તો કથા કરે. આજે તો લીસોટા રહ્યા. એ કથાઓ લોકમાનસ માટે સાચી હતી, કેળવણી હતી. આજે કેળવણી ગઈ. આવી કેટલી વાતો લોકજીવનમાં હતી યથાતથ. એનાથી લોકમાનસ કેળવાતું, ધર્મના બીજ રોપાતા.
ધર્મના માર્ગની અંદર પૂછા ગાછા થતી, માણસ કેળવણી પામતું પામતું એ સાચા માર્ગે જતો. આજે એ લોપ થતો જાય છે. હવે એને ઠેકાણે શું મૂકશો? તો તમારો દીકરો તમારી વાત નહીં સાંભળે, પણ દાદા કહેતો સાંભળે કે નહીં? દાદા વાત કહે તો અમને અમારા દાદાએ આ વાર્તાઓ કહેલી. આ વાર્તા મેં વાંચી નથી, હમણાં કહીને પ્રહલાદની ને હરિશ્ચંદ્રની, એ અમારા દાદાએ કહેલી. એ કુંવરબાઈનું, મામેરું ને વળી કેટલી કથાઓ કરતા દાદા, બધી આજની જેમ યાદ છે, પણ દાદા કહેતા એટલે. અને આ વાંચેલી નથી, પ્રહલાદની વાર્તા એમને કહેલી. હવે પુસ્તકોમાં કાંઈક નોખું હોય તો જવાબદારી મારી નહીં. હરિશ્ચંદ્ર કથા અમારા દાદાએ કહેલી. હજી જો સમય હોય તો યુધિષ્ઠિરની કથા આવે છે, એ પણ મારા દાદાએ કહેલી, અને એ અમે આગળ નભાવીએ છીએ. અને એમ માનીએ છીએ કે આપણા બાળક સુધી આ કથાઓ જેવી છે એ ખાસ કરીને 12-14 વર્ષની ઉંમરે કહો તો સંવેદનશીલ ઉંમર છે. બાળક એકદમ જાગવાની તૈયારીમાં છે, એનું માનસ પલટાય છે, એ જગ્યા પડે છે. એ અરસામાં આવું કોઈ પીરસી શકો તો એક કાયમી સંસ્કાર બની જશે. પછી ભણે ગણે ગમે તે ભણે. આ કસર છે. બાળકોને ધર્મની કેળવણી આપવી તો આ સદગુરુદેવ કી જય.